પલાળીને ખાયું આખું હેતર મારી છોકરા 2 વીઘા ઘઉં હતા હોમણ ઘઉં થોત મારા હોમણ ઘઉં થોત ના આ ડબલ મજૂરી કરવાના ધંધા કર્યા છે હું તો બરબાદ થઈ ગયો બાપા બરબાદ થઈ ગયો આ બધો વખત છે ને મારા છોકરાની બાયડીનો છે બધો વખત છોકરાની બાયડીનો છે 10 દારો મળી કીધું તું કલ્યા ઘઉં વાઢી નાખો ફટાફટ લેવાઈ જાય ફટાફટ ઘઉં લેવાઈ જાય ના મારે તો પરવાસમાં જવાનું છે મારે તો ઢેકડા પૂંછડામાં જવાનું છે મારે તો હાઈબ્રો કરાવવા જવાનું છે ના મારી વાત ના માને 2 દડો ના મારી વાત ના માને બધું શાપ પલાળીને ખાયું હવે કેટલી મજૂરી આ ફેરવવાના ને અરે હુકાશીન કંટાળી ગયું બાપ આવ ખાટા ભાઈ મજામાં છીએ ઘઉં બગડી ગયા બધું ભેળાઈ ગયું ભાભી નો નહીં છોકરાની બૈરી નો હક છે તમારા એકલોનું નહીં બગડ્યું આ આખા ઓટામાં ને આખા પંથકમાં વાવાઝોડા વરસાદ ને બગાડી છે એની વાત નહીં કરતો મારી વાત સાંભળો ખાટા ભાઈ હા બગડ્યું નહીં ના નહીં પણ ખેડૂતને બાપડા નુકસાન આવ્યું ના આવ્યું ખેડૂતોને નુકસાન આવ્યું પણ આ તો કુદરતના હાથમાં છે હોપડો કેટલા ખેડૂતો બાપડા આશા લઈને બેસી ગયા હતા તમાકુ કેટલી વાવી હતી તમાકુ લઈ રહીએ વેચી મારીએ અને ના પૈસેથી આપણે વિવાહ કરીએ તે બધું પોણીમાં જ્યું મારા પોણીમાં નહીં ગયું મારા પલડી ગયું બધું સાપ અરે આ તો હવે ઉપરવાળાની મેર છે આપણા કુદરત તો નહીં કાઢતા ખાટા ભાઈ આપણા છોકરો એવો નો કાઢી છોકરોને શું ખબર કે વાટશું તરત હાકા વાવાઝોડું આવશે મારો હાહણો ખબર ના પડે 10 દારો મળી કીધું તું કીધું વાટીને ફટાફટ મજૂર કરી કઢાઈ ના ખાઓ